નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। ભારતમાં ઉર્જા ક્ષેત્રે વિકાસની પુષ્કળ સંભાવનાઓ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2040 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ગણી થવાનો વ્યક્ત કર્યો આશાવાદ। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પેટ્રોટેક 2016નો કરાવ્યો પ્રારંભ। તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને આવ્યો હૃદયરોગનો હુમલો। ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં તબીબોની વિશેષ ટીમ દ્વારા ચાલી રહી છે સારવાર। રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જયલલિતાના સારા સ્વાસ્થ્યની કરી કામના। ત્રાસવાદના સઘળા સ્વરૂપનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સનું સમાપન। ભારતની કનડગત માટે ત્રાસવાદનો ઉછેર કરતા પાકિસ્તાનની સૌએ કરી ટીકા। ભારત સાથેની સોનેરી દોસ્તી અતૂટ રહે તેવી ખ્વાહિશ રજૂ કરતા અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની। સુરતના કીમ અને કોસંબા વચ્ચે ગુડ્સ ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ। ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ। અમદાવાદથી મુંબઈ તરફના ટ્રેક પર શરૂ થયેલો આંશિક રેલ વ્યવહાર। ચલણની તંગીને બહાને માર્કેટ યાર્ડ બંધ રાખી બેઠેલા વેપારીને સાઇડલાઇન કરે છે ખેડૂત આલમ। નાશવંત શાકભાજી ઉગાડનાર હવે ગ્રાહકને સીધું વેચાણ કરે તેવી ગોઠવણ ખેતીવાડી ખાતાએ કરતા સૌને મળ્યો સસ્તા શાકભાજીનો લાભ। અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિનો ભોગ બનતા સુરતના સિનિયર સિટીઝન્સને હવે નહીં વેઠવી પડે પરેશાની। પોલીસને સિનિયર સિટીઝન્સ પાસે જઈને તેમની ફરિયાદ લખવા અને પૂરતો સહયોગ આપવાનો પરિપત્ર બહાર પાડતા સુરત રેન્જ આઈજી। સમાચાર વિગતવાર જોઈએ। સંસદનું શિયાળુ સત્ર આજે પણ ફરી હંગામા સાથે શરૂ થયું હતું। લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે પ્રધાનમંત્રી દ્વારા બંને ગૃહમાં ₹500 અને 1000ની ચલણી નોટો રદ કરવાના મામલે નિવેદનની માંગ સાથે હંગામો મચાવ્યો હતો અને આ હંગામા સાથે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવી પડી હતી। જ્યારે લોકસભામાં વિપક્ષના સતત ચાલી રહેલા હંગામા વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે વિમુદ્રીકરણ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર વિપક્ષ સાથે કોઈ પણ નિયમ અંતર્ગત ચર્ચા કરવા તૈયાર છે। મહત્વનું છે કે ભાજપે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે, જ્યારે વિપક્ષે પણ બંને ગૃહમાં હાજર રહેવાનો પોતાના તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પેટ્રોટેક 2016નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે। પેટ્રોટેક 2016 ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલું પ્રદર્શન છે, જેમાં ઉર્જા ક્ષેત્રના અનેક દિગ્ગજો જોડાયા છે। પ્રધાનમંત્રીએ આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભારતની ઉર્જા જરૂરિયાતો વિશે અને ભારતમાં આ ક્ષેત્ર અંગેની પુષ્કળ સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો। ખાસ કરીને પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત 1 કરોડ નવા જોડાણ આપવામાં આવ્યા છે। શરૂઆતના 7 મહિનાની જ કેન્દ્ર સરકારની નીતિઓ અંગે તેમણે જણાવ્યું કે એનર્જી એફિશિયન્સી વધારવા માટે રેલવેને પ્રાથમિકતા આપવામાં આવી છે। સાગરમાલા પરિયોજના અંતર્ગત દેશના મોટા બંદરોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તેમણે 2040 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ગણી થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। The most important source of energy for many years to come. Therefore, the theme of the conference, hydrocarbons to fuel the future. Choices and challenges is both apt and timely. India is today the world's fastest growing large economy. Our policies are focused on improving India's long-term economic and social prospects rather than on short-term headlines.
ગત ઘણા દિવસોથી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને રવિવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં વિશેષજ્ઞો દ્વારા જયલલિતાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. જયલલિતાને 22 સપ્ટેમ્બરે તાવ અને ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. તેમના ઇલાજ માટે દિલ્હી એમ્સના 3 તબીબોની ટીમ પણ મોકલવામાં આવી હતી. હોસ્પિટલ બહાર જયલલિતાના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. રાજ્યપાલ વિદ્યાસાગર રાવે મુંબઈથી સીધા હોસ્પિટલે પહોંચી જયલલિતાના ખબર પૂછ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ તામિલનાડુના રાજ્યપાલ પાસેથી જયલલિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ જયલલિતા જલ્દી સ્વસ્થ થાય તેવી કામના સાથે ટ્વીટ કર્યું હતું. તો કેન્દ્રીય સૂચના મંત્રીએ પણ ટ્વીટ કરી જયલલિતાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. તો તમિલનાડુમાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે, જ્યારે અનેક વિસ્તારોમાં બસ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ये चेन्नई के लिए रवाना हो रहे हैं. हम उनके साथ कांस्टेंट टच में हैं और हमें पूरा विश्वास है कि हमारे डॉक्टर्स और उनकी डॉक्टर्स की टीम मिल करके एक जिसको कहते हैं कि इस इंटरवेंशन से उनका स्वास्थ्य लाभ होगा और हम ईश्वर से कामना करते हैं कि उनका जल्द स्वास्थ्य. હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સની ફલશ્રુતિ જાહેર કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અમૃતસર ઘોષણાપત્રમાં શાંતિના સૌથી મોટા દુશ્મન તરીકે ત્રાસવાદને ખતમ કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. ત્રાસવાદના ઉછેર કેન્દ્ર ચાલતા હોય ત્યાંથી તેને બંધ કરાવવા માટે તમામ દેશ સહિયારી કોશિશ કરે તેવી ભારતની અપીલનો બધાએ સ્વીકાર કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ત્રાસવાદના હાથે અફઘાનિસ્તાનની બરબાદીનો દાખલો ટાંકતા ઘોષણાપત્રમાં શાંતિ પ્રગતિ માટે કટ્ટરતાનો લોપ થાય તેવી મદદ સભ્ય દેશ એકબીજાને કરવા સહમત થયા છે. અમૃતસર ખાતે યોજાયેલા હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ત્રાસવાદના ઉછેર બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં કોઈ કસર અફઘાનિસ્તાને છોડી નહોતી. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ત્યાં સુધી કહી નાખ્યું હતું કે અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે $50 કરોડ સહાય પાકિસ્તાન તરફથી અમને મળવાની છે. તે રકમ જોઈતી નથી અને અફઘાનિસ્તાન ઈચ્છે છે કે અમને આપવાના $50 કરોડનો ઉપયોગ પાકિસ્તાન ત્રાસવાદનો ખાત્મો બોલાવવા પાછળ કરે. બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીએ પણ અપીલ કરી હતી કે ત્રાસવાદી ટોળકીઓને નેસ્ત નાબૂદ કરવા સાથે સાથે માનવતાની દુશ્મન જેવી કટ્ટર વિચારધારાનો ફેલાવો કરવા માટે ગુમરાહ યુવાનોને તાલીમ અને આશ્રય આપતા દેશને દંડિત કરવા જોઈએ. આજે સવારે સુરતના કિમ અને કોસંબા વચ્ચે એક ગુડ્સ ટ્રેનના એન્જિનમાં એકાએક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાના પગલે ટ્રેન ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇન તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. મુંબઈથી આવતી અને મુંબઈ તરફ જતી ટ્રેનોનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જો કે અન્ય એન્જિન દ્વારા ક્ષતિગ્રસ્ત એન્જિનને ટ્રેક પરથી ખસેડી લેવામાં આવ્યું છે અને બીજી લાઇન પર એટલે કે અમદાવાદથી મુંબઈના ટ્રેક પર આંશિક રેલ વ્યવહાર શરૂ થયો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં બંને ટ્રેક પરનો રેલ વ્યવહાર પૂર્વવત સામાન્ય બનવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે ડીસા આવવાના હોવાથી વહીવટીતંત્ર અને સુરક્ષા તંત્રના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા અત્યારથી ડીસાના સભા સ્થળ અને પાર્કિંગ સ્થળની જગ્યાએ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને સમગ્ર ડીસામાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈએ એક અહેવાલ. 10મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમનના પગલે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ડીસામાં આવેલા એરોડ્રામ ખાતે પ્રધાનમંત્રી 3 લાખ જેટલા લોકોને સંબોધિત કરશે. ત્યારે આ વિશાળ મેદાનની સફાઈ, રંગરોગાન અને સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ છે. એટલું જ નહીં, સુરક્ષાને ધ્યાને લઈ પોલીસે પણ સઘન પ્રયાસો આદર્યા છે. પીએમ કાર્યક્રમમાં આવે અને સુરક્ષિત પરત જાય ત્યાં સુધી આ સમગ્ર વિસ્તારને અત્યારથી પોલીસ તંત્રએ કોર્ડન કરી દીધો છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ વગેરે દ્વારા રાઉન્ડ ધી ક્લોક સભા સ્થળનું પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલ સભાના સ્થળે એક આસિસ્ટન્ટ એસપી, એક ડીવાયએસપી, 2 પીઆઈ અને 3 પીએસઆઈ તૈનાત કરાયા છે. તેમજ 80થી વધુ સીસીટીવી કેમેરા તેમજ 14 મૂવેબલ ડિજિટલ કેમેરા લગાવવાની પણ ખાસ વ્યવસ્થા હાથ ધરાઈ છે. તો કાર્યક્રમના દિવસે 2000થી વધુ પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરાશે. સર, ખાસ કરીને પીએમ સર આવી રહ્યા છે, શું વિશેષ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે?
વિશેષ બંદોબસ્તમાં રેવન્યુ તંત્ર જે છે એ હાલમાં મંડપની અને સભા સ્થળની સમગ્ર સભા મંચની તૈયારી કરી રહ્યો છે. પોલીસ ઓર્ગેનાઇઝેશનમાં અમે લોકો સેફટી, સિક્યુરિટી, લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એ માટે પૂરતા સરંજામ રાખી અને પૂરતો બંદોબસ્ત રાખી રહ્યા છીએ. અને જે દિવસે લાખો લોકો આવવાના છે એ દિવસે ઘણા સીસીટીવી કેમેરા હશે, પ્લસ 14 થી 15 મૂવેબલ ડિજિટલ કેમેરા અમારી પાસે હશે, જેનાથી પણ વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ હશે. કેટલી પોલીસ આના માટે કામે લગાડવામાં આવશે? પોલીસ અરાઉન્ડ 2000 થી 8000 જેટલી પોલીસ કામે લાગશે. ધન્યવાદ સર. તો આ હતા એએસપી સર, જેમને બતાવ્યું કે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે અને ચપ્પે ચપ્પા પર પોલીસ ગોઠવવામાં આવશે, જેથી પીએમના કાર્યક્રમ સંપૂર્ણપણે નિર્વિઘ્ને પૂર્ણ થાય. મહત્વનું છે કે 1985માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રથમ વખત કોઈ પ્રધાનમંત્રી ડીસાના આંગણે આવતા હોવાથી સમગ્ર ડીસામાં આનંદનો માહોલ છે. ત્યારે પીએમને આવકારવા લોકો ખાસ ડ્રેસ કોડ પહેરીને આવે તેવી વ્યવસ્થા પાલિકા તંત્ર ગોઠવી રહ્યું છે. અંદાજે 3 લાખથી વધારે પણ લોકો અહીંયા આવવાની શક્યતા છે અને એનું પ્લાનિંગ પણ એવું કર્યું કે 3 થી 4 લાખ લોકો અહીંયા સમાવેશ થઈ જાય, વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થા એવી રીતે અહીંયા કામ લોકો કરી રહ્યા છે. ઢોલ નગારા સાથે લોકો પહેરવેશની અંદર આવે એવી રીતે લોકો સામેથી અમને જાણ કરી રહ્યા છે અને લોકો ઉત્સાહભેર રીતે અહીંયા પોતાના પરંપરા વેશભૂષાથી અહીંયા આવવાના તૈયારી કરી રહ્યા છે. ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી વહીવટી અને પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે પીએમ અને લાખો લોકોની સુરક્ષાને જોતા સમગ્ર ડીસાને અભેદ કિલ્લામાં તબદીલ કરી દેવાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે ડીસાથી સરફરાઝ નાગોરીનો અહેવાલ. માણસા તાલુકાના હિંમતપુરા ખાતે રાજરાજેશ્વરી મહાકાળી માતા તથા સૂર્યવંશી ગોગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધર્મ એટલે નીતિ, દયા સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનોને કામ તથા ખેડૂતોને યોગ્ય રકમ અપાવીને મોંઘવારી પર લગામ કસી રહી છે. તો આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોને સસ્તું તેલ ઉપલબ્ધ થાય તે માટે બનાસકાંઠા ખાતે 500 મેટ્રિક ટનનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે માણસા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. 41 કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થકી સમાજમાં અમીર અને ગરીબ વચ્ચે સમાનતા કેળવાય છે અને એકતા વધે છે. સાથે જ લગ્નોમાં દેખાદેખીને કારણે થતા ખોટા ખર્ચ પણ ઘટે છે. ગુપ્ત રાખેલી આવકની કબૂલાત કરી તેના ઉપર ટેક્સ ચૂકવી દેવાની યોજનામાં મોટી રકમ જાહેર કરનાર મહેશ શાહની વધુ પૂછપરછ આજે થઈ રહી છે. આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા આજે લગભગ 11:15 વાગ્યાથી મહેશ શાહની ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે. 13,800 કરોડ રૂપિયાની કરચોરી કબૂલી તેના ઉપર ટેક્સ ભરવાની તૈયારી દાખવનાર મહેશ શાહ દંડ અને ટેક્સનો પહેલો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જતા આવકવેરા અને પોલીસ ખાતા દ્વારા તેની અટકાયત બાદ પૂછપરછ કરાઈ હતી. શાકભાજી જેવી નાશવંત ખેત પેદાશનું વેચાણ બાનમાં લઈ બેઠેલા વિવિધ માર્કેટ યાર્ડના વેપારીઓને ચાતરી જઈ હવે ખેડૂત સીધા ગ્રાહકને વેચાણ કરવા મેદાને પડ્યા છે. ચલણની તંગીનું બહાનું કાઢી બજાર બંધ રાખનાર વેપારીનું કમિશન હટતા ગ્રાહકને સસ્તા શાકભાજીનો લાવો કેવી રીતે મળ્યો તે જોઈએ. કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને ચોતરફથી બહોળો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. 500 અને 1000ની જૂની ચલણી નોટો ગેરકાયદે જાહેર થયા બાદ રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ખેતીવાડી ખાતાએ જનતા અને ખેડૂત ફાયદામાં રહે તેવો ઉપાય શોધી કાઢ્યો છે. રાજ્યના તમામ જિલ્લા મથક ઉપર શાકભાજીનું સીધું વેચાણ કરવાની વ્યવસ્થા આજથી શરૂ કરાઈ છે. ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્ર દ્વારા ખેડૂતો ગ્રાહકોને શાકભાજી, ફળો તેમજ અન્ય કૃષિ પેદાશો સરળતાથી વેચી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પાટણના મોતીશા દરવાજાની ખુલ્લી જગ્યામાં ખેડૂતો ગ્રાહકોને પોતાની શાકભાજી વેચી રહ્યા છે. તો ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે શાકભાજી મળતા સૌ પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકારી રહ્યા છે. રવિવારે શાક માર્કેટ ભરાય છે. એમાં સસ્તો અને તાજું શાકભાજી ખેડૂતો લઈને આવે છે. એનાથી બધાને ફાયદો ઘણો બધો થાય છે. બસ તાજું અને સરસ વ્યાજબી ભાવનું શાકભાજી હોય છે, જેથી ગરીબ વર્ગ લોકો બધા
શાકભાજી સારી રીતે લઈ શકે છે. અહીંયા જે શાકભાજી માર્કેટ ભરાય છે એની અંદર તે ખેડૂતો સીધું અહીંયા ગાડી વેચવા માટે આવે છે, જેના કારણે અમારે અહીંયા તાજું બી છે શાકભાજી અને સસ્તું બી અમને મળી રહે છે. ખેડૂતના ડાયરેક્ટ ગ્રાહક જોડે એ સારો અભિગમ છે અને એનાથી ખેડૂતોને ફાયદો થશે અને ગ્રાહકને ફાયદો થશે. બોટાદ ખાતે પણ ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્ર શરૂ કરાતા ખેડૂતો સહિત ગૃહિણીમાં આનંદનો માહોલ છે. ગૃહિણીઓ ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત શાકભાજીની ખરીદી કરી રહી છે, તો ગ્રાહકોને સીધો માલ વેચી શકે તે પ્રકારની સગવડ શરૂ કરાતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ડાયરેક્ટ ખેડૂત પાસે માલ લેવામાં સસ્તો પડે, બજારમાં દલાલો પાસે જાય એનું કમિશન ની બધું લાગે તો વેપારી લોકો મોંઘું વેચી શકે છે, તો અમારે મોંઘું ખરીદવું પડે છે. ડાયરેક્ટ ખેડૂત અહીંયા વેચવા લાવે છે તો અમારે સસ્તું અહીંયા પડે. અમને પૂરતા ભાવ મળી રહે છે અને શાકભાજી પણ અમારું સારું અને તાજું હોય છે. એકદમ ઉતારીને તરત જ લાવવા માટે આવે છે, એટલે ગ્રાહકને પણ એકદમ તાજું શાકભાજી મળી રહે છે. આ નિર્ણયથી ગરીબ લોકોને આમાં એવું છે કે કાળું નાણું જેટલું બહાર આવે એટલું આપણે અત્યારે નહીં પણ થોડોક સમય લાગશે, પણ આમાં શું છે કે મોંઘવારી છે એ થોડીક ઘટી જશે, એટલે ગરીબ લોકોને પણ આમાં ઘણો બધો ફાયદો થઈ જાય. તો આ તરફ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા ખેડૂત ગ્રાહક બજાર કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત ફળ અને શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મહત્વનું છે કે શાક માર્કેટમાં અથવા તો વેપારીઓ પાસેથી લોકોને શાકભાજી ખરીદવામાં વધુ પૈસા ચૂકવવા પડતા હતા, ત્યારે ખેડૂત પાસેથી સીધી શાકભાજીની ખરીદી કરીને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. બહુ સારું છે, ખેડૂત લોકો અહીંયા ગાડી આવીને વ્યાજબી ભાવે આપણને શાકભાજી આપે છે તો અમને બહુ સારું લાગે છે. છૂટક પૈસાથી અમે લોકો સારામાં સારું ઓર્ગેનિક શાકભાજી અમે ખરીદી શકીએ છીએ અને જે નોટનો પ્રોબ્લેમ હતો, જે 500 ને 1000નો એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને અમને સારું કેમિકલ વગરનું શાકભાજી પ્રોવાઈડ કરે છે, એ બહુ જ સારું છે. ખેડૂતો હવે ડાયરેક્ટ સબ્જી આપવા આવે છે, એનાથી અમને ઘણો ફાયદો છે. પહેલા વેપારીઓને એપીએમસીમાં આપતા હતા તો અમને મોંઘું પડતું, તો હવે સસ્તું પડે છે. સરકારે સારું કરે છે કારણ કે ખેડૂતોને બી લાભ થાય છે અને કસ્ટમરને બી લાભ થાય છે ને સસ્તું અને સારું છે. ચલણની અછતનું બહાનું આગળ ધરી રાજ્યના માર્કેટ યાર્ડ બંધ રાખનાર વેપારી સામે સરકારે ખેડૂત માટે ખેડૂત ગ્રાહક માર્કેટ ઉભા કરી ખેડૂતોમાં નવો પ્રાણ પૂર્યો છે અને ખેડૂતો અને ગ્રાહક વચ્ચેનું અંતર દૂર થાય તે માટે સૌ કોઈ રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસને બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પંચમહાલના ગોધરાના વાવડી ખાતેના એસએલ અમદાવાદ ગોધરા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો માટે કેશલેસ ટોલ ફ્રીની ચૂકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે ટોલ પ્લાઝા પર એટીએમ, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરનારા પીએસઓ મશીન મૂકવામાં આવ્યા છે, જેનો અહીંથી પસાર થતા મોટાભાગના વાહન ચાલકો લાભ લઈ રહ્યા છે. સાથે જે વાહન ચાલકોએ ફાસ્ટેગ વાહનો પર લગાવ્યા છે તેઓની ટોલ ફીની રકમ આપોઆપ કમ્પ્યુટર ટેકનોલોજીથી તેમના બેંક ખાતામાંથી કપાઈ રહી છે. ટોલ પ્લાઝાના મેનેજરના જણાવ્યા अनुसार रोजनी अंदाजित ₹15,000 જેટલી टोल फी कैशलेस टेक्निक थी तेमने मળી રહી છે. अच्छा हुआ कि मेरे को छुट्टे नहीं लेने पड़े, मेरा टाइम वेस्ट नहीं हुआ, फास्टली ट्रांजैक्शन हो गया और मैं यहाँ से सेफ निकल सकता हूँ. कुछ खरीदी करने जाते हैं वहाँ भी हम लोग एटीएम कार्ड का ही उपयोग करते हैं, जिससे हमारा समय बर्बाद नहीं होता, पैसे लेके घूमने की कोई टेंशन नहीं होती, चोरी होने का भय नहीं रहता है. प्रधानमंत्री जी ने जो डिसीजन लिया है बहुत ही अच्छा लिया है. गवर्नमेंट ने नोट की कमी की वजह से हर टोल प्लाजा के NHA के टोल प्लाजा के ऊपर पॉस मशीन की फैसिलिटी अवेलेबल कर दी है और हमने हमारे पास अभी हमारा जो टोल प्लाजा है उसके ऊपर 10 मशीन हमने ली है. मैक्सिमम लोगों का उसको सपोर्ट भी है और मैक्सिमम लोग शॉपिंग मशीन का यूज भी कर रहे हैं. અને જે મોદી સાહેબે જે આપણને કીધું છે કે તમે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરો એ બહુ સારું છે, તેનાથી મને ફાયદો થયો. મારી પાસે ખિસ્સામાં છૂટા પૈસા ના હોય તો પણ ચાલી જાય છે અને હું ગમે ત્યાં કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકું છું. જે જગ્યા મતલબ કાર્ડની આ સ્વાઇપ કાર્ડની સિસ્ટમ ના હોય ત્યાં આગળ હું મારા મોબાઈલ્સમાં મેં એપ્સ નાખેલી છે, ફ્રી ચાર્જ છે, પેટીએમ છે, તેનાથી પણ હું પેમેન્ટ પે કરી શકું છું. મોરબી જિલ્લા પંચાયત જિલ્લાની લીડ બેંક SBI તથા મોરબી માર્કેટિંગ યાર્ડના ઉપક્રમે એક ડિજિટલ પેમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વેપારી, શ્રમિક તથા તમામ વર્ગના નાગરિકો પોતાનો આર્થિક વહીવટ ખિસ્સામાં રોકડ રાખ્યા વગર કેવી રીતે કરે તેની સમજ આપવામાં આવી હતી. SBIના પ્રતિનિધિ દ્વારા વોલેટથી કેવી રીતે અને કયા પ્રકારની ચૂકવણી થઈ શકે તેનું માર્ગદર્શન અપાયું હતું, તો લોકોમાં પણ આ માહિતી મેળવવાનો ઉત્સાહ જણાતો હતો. કોઈ ચા વાળા ભાઈ હોય અને SBI નું બડી
એનામાં એક્ટિવેટ કરેલું હોય તો હું ચા પીઉં અને ચાની ચૂકવણી છે હું મારા મોબાઈલ મારફત, અને હવે તો એવું બનશે કે શાકવાળા ભાઈઓ છે એ પણ મોબાઈલ, દરેકની પાસે અત્યારે મોબાઈલ છે જ, અને જેટલી જાગૃતિ વધશે એ રીતે કેશનો વહીવટ ઓછો થશે અને એને બદલે મોબાઈલ મારફત આ છે વોલેટ છે એ બહુ અગત્યની અને હાથોગી સુવિધા છે. આ સેમિનાર યોજાણો અને એ વિશે ડીડીઓ સાહેબે અને પ્રાંત અધિકારી જે માહિતી આપી એ અમારા મગજમાં નહોતું. અમે તો બેંકથી ટ્રાન્ઝેક્શન કરતા હતા, આજ દિવસ સુધી આ વિશે અમે જાણતા નહોતા, અને આ માહિતી મળતા ખ્યાલ આવ્યો કે આટલું બધું ઈઝી અને સરળ છે વહીવટ વ્યવહાર. તો એ જાણીને અમને ખુશી થઈ અને અમે આ વસ્તુ પર ઉતરી અને હવે આ જ રીતે ટ્રાન્ઝેક્શન કરશું મોબાઈલથી. આટલું બધું ઇન્ટરનેટથી ઝડપથી થાય છે, આવી લોકો અમારી પાસે આવી કોઈ જાણકારી નહોતી. એમ ગામ અને શહેરો બધા મળીને ચોક્કસપણે ગુજરાતને એક રસ્તો બતાવે એ રીતે આની અંદર મોરબી જિલ્લા સિરેમિક આખી દુનિયા સાથે વેપાર કરે છે, ઘડિયાળનો આખી દુનિયા સાથે વેપાર કરે છે. આ બધા નાગરિકો એટલા બધા સમજુ શિસ્તબદ્ધ છે, એટલે સારી રીતે આ ટેકનોલોજીને આ જિલ્લાના નાગરિકો અપનાવશે. ચોક્કસપણે બધા લોકો પોતાની સુખાકારી વધારશે, દરેક જણ પોતે સુખી થશે અને બીજાને રસ્તો બતાવશે. પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને નવા વીજ જોડાણની સાથે વિકલ્પ આપવામાં આવે છે અને 95% સબસિડી સાથે સોલર પ્લેટ વાડીમાં જ ફિટ કરી આપવામાં આવે છે. તેને મેન્ટેનન્સ પણ સોલર કંપની તથા પીજીવીસીએલ આપે છે. ત્યારે જૂનાગઢના ખેડૂતો પણ આ પ્રકારની સોલર પદ્ધતિનો સહર્ષ સ્વીકાર કરી રહ્યા છે. સાથે જ સરકારનો પણ આભાર માની રહ્યા છે, કારણ કે સોલર સિસ્ટમના કારણે ખેડૂતોના વીજ વાયરિંગનો ખર્ચ બચી જાય છે, સાથે વીજ કરંટનો ભય પણ દૂર રહે છે. આ સરકારે આપણને 37,000 આપણને સરકારે આપ્યું છે, 7.5 લાખનો થાય છે. આ બધા ખેડૂતો લેવું જોઈએ લાભ. આ બહુ પાણી સારું આવે અને આનું કઈ મેન્ટેનન્સ આવતું નથી. આ 5 વર્ષ સુધી તમામ ખર્ચો જીબી ને સોલાર કંપની વાળા ભોગવે અને આજીવન કે પછી આપણું જ 5 વર્ષ પછી તો હાવ આપણું જ છે અને આનું કઈ ભરવાનું થતું જ નથી અને દિવસનું પાણી વારી હગાય. સરકારે 95% સબસિડી આપીને 5 હોર્સ પાવર અને 7.5 હોર્સ પાવર સુધીના કામ મીન્સ કે એના પંપ સેટ ઇન્સ્ટોલ કરેલા છે. એટલે સોલારથી ઘણા બધા ફાયદાઓ છે અને આ બધા ફાયદાઓ થી આમાં ખેડૂતોને લાભ જ લાભ છે, સાથે સાથે સરકારને પણ લાભ છે. હાલમાં દરેક ખેડૂતનો અભિપ્રાય લેતા અને આપણે પણ પ્રત્યક્ષ રીતે જોતા સોલાર ખરેખર ફાયદાકારક. વિશ્વના અનેક દેશોમાં સિનિયર સિટીઝન્સને વિશેષ સુવિધાની સાથે સુરક્ષા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે ભાર મૂક્યો છે. હવે આ વાતની પહેલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં અસામાજિક તત્વો કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિનો ભોગ બનેલા સિનિયર સિટીઝન્સને જિલ્લાની તમામ પોલીસ દ્વારા યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આદેશ અપાયો છે. શું છે રેન્જ આઈજીનું આ જાહેરનામું, જોઈએ આ અહેવાલમાં. દેશના ઘણા વિસ્તારોમાં સિનિયર સિટીઝનને ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે. તેમ છતાં ન તો તેમની ફરિયાદ લેવાય છે, ન તો તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. અને તેમાં પણ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા અપાતી ધાક ધમકી પણ મુખ્ય ભૂમિકામાં રહેતી હોય છે. આ તમામ માનસિક હેરાનગતિને દૂર કરવા માટે સુરત રેન્જ આઈજી શમશેરસિંહ દ્વારા એક પરિપત્ર બહાર પાડી તેની અમલવારી શરૂ કરાવાઈ છે. આ પરિપત્રની મદદથી સિનિયર સિટીઝનને થતી હેરાનગતિ જલ્દી દૂર થવાનો આશાવાદ પણ જિલ્લા પોલીસ વડાએ વ્યક્ત કર્યો છે. અમારે ધ્યાન ઉપર એવું આવેલું કે 2-3 કિસ્સાઓમાં કે પોલીસ જે છે ઘણી વખતે જે સિનિયર સિટીઝનને ફરિયાદ અથવા સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશન બોલાવે છે અને એમાં સિનિયર સિટીઝનને ઘણી તકલીફો પડતી હોય છે. ઘણી તકલીફોમાં એને ડ્રાઈવર નહીં મળે, એને રસ્તો નહીં મળે, એને પોલીસ સ્ટેશનના જે એડ્રેસની ખબર ના હોય અને ઘણી વખતે જે છે એને જે ડ્રાઈવર છે એ પણ એના સાથે ચીટિંગ કરતા હોય છે અને એને માનસિક રીતે પ્રોબ્લેમ થતી હોય છે. જે દરેક થાણા છે એ થાણામાં થાણા અમલદાર એક રજિસ્ટર રાખે છે અને એ રજિસ્ટરમાં દરેક સિનિયર સિટીઝનના મોબાઈલ નંબર અને એડ્રેસ નોંધવામાં આવે છે અને આ જે વિઝિટ થશે તો એનાથી સિનિયર સિટીઝનને સુરક્ષા બાબતમાં એક सांत्वना મળશે અને એ લોકોને એક સુરક્ષાની અનુભૂતિ થશે. इस ऑर्डर में 3 जो बातें हैं वो महत्व की हैं. एक तो सबसे पहले जो वरिष्ठ नागरिक हैं उनको पुलिस स्टेशन में किसी भी काम के लिए, अगर वो एडी की एक्सीडेंटल डेथ की इन्वेस्टिगेशन है कि कोई ऑफेंस की इन्वेस्टिगेशन है कि उसके अलावा किसी जानवर जो की इन्वेस्टिगेशन है तो उनको पुलिस स्टेशन में ना बुलाया जाए.
प्लेस ऑफ डेथ जहाँ पे वो रहते हैं वो जगह या कोई दूसरी जगह जहाँ पे उनको अनुकूलता हो उस जगह पे जाके पुलिस को उनका निवेदन देना है। આ પરિપત્ર બહાર પડાયા બાદ સુરતના ગ્રામીણ વિસ્તારમાં તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. બારડોલીમાં કરિયાણાની દુકાન ચલાવતા સિનિયર સિટીઝનનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ સામાનની ખરીદી તો કરી પણ પૈસા ન આપ્યા અને વૃદ્ધ દ્વારા પૈસા મંગાતા તેને માર મારીને તેની 30,000 રૂપિયાની હીરા જડિત વીંટી પણ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા, જે અંગે ટાઉન પોલીસ દ્વારા રૂબરૂ જઈ વૃદ્ધની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. વૃદ્ધ પણ પોલીસની આ કામગીરીની સરાહના કરી રહ્યા છે. ફરિયાદી જે છે પારસમલ રૂપચંદ જૈન તેઓના હાથમાંથી વીંટી કાઢી લઈ અને નાસી ગઈ. ત્યારબાદ બીજા દિવસે આવી અને તેઓ એમના પિતાજીને પરાણે સોનીની દુકાન લઈ ગયેલ અને આ વ્યક્તિની વીંટી છે અને વેચવા માંગે છે એવું કહી અને વીંટી વેચાઈ નાખી. જે બાબતે તેઓને અમારી સાથે પોલીસ સ્ટેશન લાવી અને શાંતિથી પૂછપરછ કરતા તેઓએ આ બીના બનેલાનું અમને જણાવેલ, જેથી તેમની વિગતવારની ફરિયાદ લઈ અને તેઓએ જણાવેલ કે આ રિક્ષા જે આવી હતી એનો નંબર ખબર નથી પણ તેની પાછળ બેવફા એવો શબ્દ લખેલો હતો. જે વસ્તુના આધારે અમે તપાસ શરૂ કરતા આ ગુનાના કામે અમે એક ઈસમને રિક્ષા સાથે तपास करता मળી आवेल. मेरे को पुलिस ने पूरी बारडोली पुलिस ने पूरी मदद की. 4-4, 5-5 बार आके तपास करके आजू बाजू वाले को सबका नाम लिख के गई और पंचनामा बनाया और प्रोटेक्शन दिया था. हमको कोई तकलीफ नहीं हुई और हमको अभी तक जो हमारे साथ है और हमको आरोपी को भी पकड़ लिया और सोनार को भी पकड़ लिया. હાલ તો જિલ્લા પોલીસની આ પ્રકારની કામગીરીની શરૂઆત કરવામાં આવી રહી છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કામગીરી તમામ સિનિયર સિટીઝનને મદદરૂપ બની રહે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો અહેવાલ. વાત કરીએ ખેલ જગતની તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે પાકિસ્તાનને માત આપીને સતત 6ઠ્ઠી વખત મહિલા T20 એશિયા કપનો ખિતાબ જીતી લીધો હતો. બેંકોકના એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાની મહિલા ટીમને 17 રને હરાવી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યા બાદ ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 122 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું, જેના જવાબમાં પાકિસ્તાન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 104 રન નોંધાવતા તેનો પરાજય થયો હતો. અને દર્શક મિત્રો, હવે સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ રિપોર્ટ પર. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયલલિતાના આરોગ્યમાં સુધારા માટે લોકો શુભકામના સાથે પ્રાર્થના કરી રહ્યા છે. ટ્વિટર પર #જયલલિતા ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રેલ મંત્રી સુરેશ પ્રભુ, કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર જયલલિતાના આરોગ્યમાં ઝડપથી સુધારો થાય તેવી શુભકામના પાઠવી છે. વિમુદ્રીકરણ બાદ હાઈવે પરના ટોલ ટેક્સ બૂથ પર લોકો ડેબિટ, ક્રેડિટ અને ઈ-વોલેટ દ્વારા ટેક્સ ચૂકવી રહ્યા છે. આ અંગે કેન્દ્રીય વાહન વ્યવહાર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે કેશલેસ અર્થવ્યવસ્થા એ નવી સદીની ડિજિટલ ક્રાંતિ છે. ઓડિશાના દરિયા કિનારે કોણાર્કમાં ચંદ્રભાગા બીચ પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય રેતી આર્ટ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ છે. 5 દિવસીય ફેસ્ટિવલમાં સિંગાપોર, રશિયા સહિતના 5 દેશના 68 આર્ટિસ્ટ જોડાયા હતા. આ કલાકારોએ દરિયા કિનારે કુદરતી વાતાવરણમાં અદ્ભુત કૃતિઓ બનાવી છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ગુજરાત માહિતી વિભાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રાજ્યના જંગલો, અભયારણ્યમાં વસતા પ્રાણીઓ, પશુ સંપત્તિની તસવીરો શેર કરી છે. ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહ, જસદણ સહિતના વિસ્તારોમાં વસતી નીલગાય સહિતના પ્રાણી અને પશુઓની અદ્ભુત તસવીરો શેર કરી છે, જે પર્યટકોને આકર્ષી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.